આજે તો અમે બધાએ ભેગા થઈ અને કરી ઢોસા પાર્ટી। આજે તો 8:15 ઘરનું બધું જ કામ કરી અને હું કરવા લાગી રસોઈ। આજે તો મારે ઘરના બીજા સભ્યોની અત્યારમાં જ રસોઈ કરવાની હતી, કારણ કે હું અને મારા હસબન્ડ જઈએ છીએ શોપિંગ કરવા। કારણ કે આજે તો છે મારો જન્મદિવસ, માટે મારા હસબન્ડ કે ચાલ હું તને આજે ક્યાંક બહાર ફરવા અને શોપિંગ કરવા લઈ જાઉં। માટે મેં અત્યારમાં જ ઘરના બીજા બધા સભ્યોની રસોઈ કરી લીધી। રસોઈ થઈ અને તૈયાર થઈ અને અમે તો નીકળી ગયા શોપિંગ કરવા। અને જો મિત્રો, હું તમને આજે બતાવું કે આ છે અમારું ગામ। અને થોડાક આગળ જઈ અને જો રસ્તામાં આવી ગયો આ આજી ડેમ। આ આજી ડેમમાં તો ઘણું બધું પાણી છે। આ જોઈ મને અને મારા હસબન્ડને તો ખૂબ જ ડર લાગે। અને થોડાક આગળ ગયા ને તો ત્યાં ઘેટાની લાઈનના લીધે ઘણું બધું ટ્રાફિક થઈ ગયું। પછી શોપિંગ કરી અને ફ્રી થયા ત્યાં તો સાંજ પડી ગઈ। પછી ઘરના ફેમિલી બધા કે અમને તો પાર્ટી આપો, માટે તેને પાર્ટી આપવા અમે આવી ગયા ઢોસા ખાવા। તો જુઓ, અમે તો ખાઈ અને આખી પ્લેટ બધી જ સાફ કરી નાખી। પછી ત્યાંથી મારા નણંદની ઘરે ગયા, ત્યાં સીલીએ અમારા બધાનું સ્વાગત કર્યું। ત્યાર પછી મારા નણંદની ઘરે અમે બધા થોડીક વાર બેઠા ત્યાં તો મારા જીજાજી આવી ગયા આઈસ્ક્રીમ લઈને। પછી તો કરી આઈસ્ક્રીમની પાર્ટી। મારા હસબન્ડ કે ખૂબ જ મસ્ત છે। પછી તો મારા નણંદ અને નણદોઈને બાય બાય કરી અને નીકળી ગયા ઘરે। અને જો મારા હસબન્ડે મને આજે મારા બર્થડે ઉપર આટલી બધી ગિફ્ટ આપી છે।